ધન ધન હિંડવા પીર લજિયા રાખજો. આ શ્વાસ જે અંદર ગયો એ બહાર ના નીકળ્યો તો ઉપાધિ છે. રોમ બોલો ભાઈ રોમ. અને બહાર નીકળ્યો પાછો ના પેઠો તોય રોમ બોલો ભાઈ. આ એને જ કયો હે રામદેવ, આ એને જ કયો છે પરમાત્મા. એ જો ના હોય તો પછી આ બધું હોય તોય શા કોમનું. તમારા માટે એ જ મહત્વનો છે. શું છે એ જ મહત્વ. લીલા ઘોડે છે. કયા ઘોડે? હા, જ્ઞાન રૂપી લીલો ઘોડો. એ ઘોડા ઉપર રામદેવ સવાર થયેલા છે. થયેલા છે કે નહીં થયેલા? અને એ કોદા હુકો હોય જ નહીં. એ કોદાર હુકો હોય? સાહેબ સબકા બાપ હે બેટા કિસી કા નહીં. યાર એ કોઈનો બાપ, એ કોઈનો બેટો છે જ નહીં. ના ના, આજે આજ તમે લોસો અહીંથી, એ કોઈનો માનો જણેલો છે? ગો જણેલો હોય તો આ કોઈનો ભય છે? સાહેબ તો સબકા બાપ હે બેટા. અને આજકાલનું હે આ તમે જે લોસો અહીંથી, એ બધું આજકાલનું છે? આદિ અનાદિ કાળનું છે. આ તો પૃથ્વીનું મંડળ નતું, ચોદા નતા, સૂરજ નતા, તારનું એવું છે. હવે એના વડે આ ટકી રહ્યું છે કે બીજા વડે? ના ખોરશો કહે, ના ખોરશો અહીં મુદ્દો પડ્યો છે. પણ કયું કશુંક ને સમજા કશુંક, આંખનું કાજલ ગાલે કશું. હવે આ જે છે એને આપણે પૂજા કરવી છે, એને આપણી આરતી ઉતારવી છે. હવમ બાથડિયા મારવાના એના માટે આ પ્રગટ બિરાજમાન કર્યા છે. આ પ્રગટ બિરાજમાન કર્યા છે એટલે એમને બેહાડવાના અને એમની આરતી પૂજા કરીએ એટલે એની જ થાય છે. આ વિશ્વ આખું બહાર બાથડિયો માણસ જરાક જો ભેજામ બેહી જાય ને મુદ્દો કઈ ન્યા કરવાની જરૂર નહીં. પણ નોની નોની માનંદીઓમાં મનખો બગાડ્યો. નોની નોની અમથો અમથો છે. લાલ્યો રડતો હોય તો ના હોય ના દોરા ધાગા ચાલુ. પેલો ભૂવો ઇધર તું ઇધર, ઇધર તીધર, નાશ નાશ નાશ. માને ખબર નહીં કે મારો લાલ્યો કેમ રડ રડ કરે. એ 4-5 દાડા પાછું નાહાનાશ કરે. કાગડા ને બેહું, ડાન ને ભાગું. પેણ ગયા મટી ગયું. એ પેણ ગયા થી નહીં મટી ગયું. આ કેમ રડતો તો એ ખબર પડી. એને કબજિયાત મય થયો તો અને કબજિયાત નો એવો કણકો છૂટો પડ્યો અને એ એના વાતેડામાં અડે છે એટલે એવો રડે છે. આવા 4-5 દાડા તમે આમ ઇધર ઇધર નાહાનાશ કરો. કઈક થોડુંક વરાદ્યું પાવ થઈ, બીજું કશું દવા કરો અને પેલું નીકળી જાય. કે પેણ ગયા કશું મય નહીં પહેરી જતું. આપણને ખબર હોવી જોઈએ કે મારો લાલ્યો કેમ રડે છે. 2-3 દાડા કહે ના દેશો માથાકૂટમાં પડતા, પણ તમે જે ખાધું છે એની તરફ ધ્યાન કરો. ના ખાવાનું ખાઈ નાખ્યું ના એની માથાકૂટ. આ બહાર રહી ગયા મારા સિંહ કઈ જાવ મય. એટલે ધોન રાખો. ખા આવો થોડા ભોઠે ને હેડતા થાય તો લગીને ખાવાનું માએ થોડુંક તપાસ રાખવી પડે. ન ખાવાનો ખોરાક ખાય એટલે પેલા નો અસર કરે. કરે કે ના કરે? એનો જોઈન્ટ છે મારા. માનો કોઠો અંબાલાલ, એની અંદર એક બાળકની ઉત્પત્તિ પરમાત્માએ જે મેલી છે એ કેટલું બધી સરસ રચના કરી છે. એને કોણ જીવાડતું હશે મય? કોણ જીવાડે? કોણ મય ગોર ગોર ફેરવે છે? તપાસ કરી? કોક તો જીવાડવા વાળો છે કે નહીં? તો એ જીવાડવા વાળો કોણ છે? 9 મહિના સુધી ઊંધા માસ્તકે ઝૂલવાનું. હે આ કારી કોટડીમાં પાક્યો તો પેલો આ કારી કોટડીમાં હતો. પેલી મથુરાની વાતો નહીં કરી, આ જ કારી કોટડીની વાતો. અને તો જ પેલો હે સજા ભોગવતો હતો. આકાશવાણી થઈ કે ના થઈ? હા, ધોન રાખજો. હારા લાલ્યા પકવવા હોય તો માના કુખમાં 3 થી 4 મહિનાનો ગર્ભ હોય,
હાહુ એ વહુ જોડ વઢ ના કરવું, નહીં તો વઢકણો જ આવશે. આઈને તરત વઢવાનું ચાલુ. માના કુખમાં બાળક હોય એ માએ ના હોય ના ફોટા ના જોવા, અને સિરિયલો તો નહીં જ. નજર ના ફળ લાગે મારા. આ એક વિજ્ઞાન છે. આ તો તમે હજુ અનિમય પડ્યા નહીં એટલે તમને આમ ગહાઈને જતું રહેશે. હા, ઠઠા મસ્કરીઓ જેવું લાગે. ભગતડો શું વાગોલ વાગોલ કરતો હોય. અનુભવ વાળું છે. તમારા કદાચ અનુભવમાં ના આવ્યું હોય તો તમને કહું, સુભદ્રાના કુખમાં અભિમાન્યુ નામનો બાળક હતો કે નતો? તો કૃષ્ણ હાથ કોઠા યુદ્ધની વાત મોડી હતી કે નથી મોડી? તો પેલો મય પડ્યો સાંભળતો તો કે નતો સાંભળતો? આ ક્યાં મતા લગીને ભૂલી ગયા આપણે. ધણી ધણિયાણીએ ના હોય ની વાતો ના કરવી. પેલો મય સાંભળે છે. કશું ચોક આગું ખોરવાનું મારે, બધું મહીથી જ ન્યા કરે છે. ના ના, આ મોટું મોટું બોલે શું આપણે કોઈ નિહારમાં જઈને એને શીખવાડ્યું છે? તો ચોહી બોલે છે. હવે બોલતા થયા કઈ થી એમ કહો. નોના નોના અમારા બેટા સહેજ બોલતો થાય એટલે નહીં બોલતા ના હોય ના મંત્ર. આવડું આવડું બોલે મહારાજ, આપણે ના સંભળાય. ના ના, કઈ નિહારમાં જઈને શીખવાડ્યું એને કહો. પણ અહીંયા આગળ તમે જે બોલો છો ઘરમાં ગમે તેવા મંત્ર બોલો એટલે શબ્દ આકાશનો વિષય છે. એ શબ્દ તમારા ઘરની દિવાલે ચોંટી જાય, આકાશમાં ફરતો થઈ જાય. એ શબ્દ એ જગ્યા ઉપર તમારા જેવો બીજો કોક આવે એટલે પેલો શબ્દ એ વિદ્યા ઓટોમેટિક ઉતરે. અહીંથી આવ્યું એ બધું. એટલે ઘરમાં હખણા રહેજો. ના હોય ના મંત્ર ના બોલતા. હા, પીનારા એક મંત્ર યાદ રાખવાનો, કેટલો પીવો, કેવો પીવો, કોની આગળ જઈને પીવો. અંગત મંગત આપણો વ્યક્તિ હોય, ગઢો પી નાખો તો મહારાજ ચિંતા નહીં. પણ આપણો અંગત વિશ્વાસ, રાજા મહારાજા પીતા હતા પણ પોતાના પત્નીના ખોરામાં માથું મેલીને પીતા હતા. એ રસ્તામાં કહે જ નતા પીતા મહારાજ. આ તો આપણા વાળા ઉકેડે બેસીને પીવે. ના ના ના, કેટલો પીવો, કઈ પીવો, કોની આગળ પીવો. હા, આ પીનારાનો મંત્ર છે. પાછા ના પીતા હોય એ પીતા નહીં પાછા. કેવો પીવો એટલે પેલે સ્વાનું ગાર્યું છે. અને પીવામાં મહારાજ કલ્યાણ હોત, એ પીવામાં જો ફાયદો હોત તો એ ભઠ્ઠીઓ વાળા એના જ લાલ્યા ના પાત. આપણા સુધી શું કરવા આવા? એ જોણા છે કે આપણે પીવામાં હવા જ નહીં. બહાર આલો, ત્યાં રંડાશે, ત્યાં બધું થશે તો આપણા કોમમાં આવશે. ત્યાં વીઘો વેચાશે તો આપણા કોરા આવશે. એ જોણા છે એવા અમારા. આ બેનો ખાલી રોટલા ઘડતો 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 તારું આમ કરું તેમ કરું ફલોન કરું, એને એકદાર એવું કરવાનું થાય. ખાવા બનાવતો, રોટલા બનાવતો, ખીચડી બનાવતો, હારા વિચાર કરવા, રાશિ વિચાર ના કરવા. ને ખાવા બનાવતો 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 જે વિચાર કરો એ એની મહી જાય. અને એવું જે ખાય એનામ એવું આવે. આવું ઓછું નહીં મહારાજ, સારું ફળ એન્યમાં આવતું નથી. એટલું તમારે લખીએ. આ જે આપણે ક્રિયા કરી છે ને, આ એક ક્રિયા છે. અને આ ક્રિયા કરી મહારાજ ઘસીને કાઢી ના નાખતા. આ એક વિજ્ઞાન બહુ જબર છે. અને અહીં આવીને જે બેઠો ને મહારાજ એને કંઈક ફેરફાર થાય 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 ને થાય. પણ ઘણા ખરા બેઠા છે અહીં, પણ મન ઘેર છે. વહેલા અવતારે જેવું કહીને આવ્યો છું. હેડું આપાય કે છે મને આટલા વાગે કહ્યું. હેડું કેટલા વાગ્યા? એક મહારાજ આવી રીતે બેઠેલા કે મહારાજ કહ્યું ભાઈ સ્વર્ગમાં જવું હોય હું આંગળી ઊંચી કરે. તે અડધા જણા અંબાલાલ આંગળી ઊંચી કરીને અડધા જણા ના કરી. મારું હારું મહારાજ કે હારે સ્વર્ગમાં અડધા ને જ જવું છે.
પૂછે જ ખરા કે લે નરકમાં જવું હોય હું આગળ ઊંચી કર તે પછી પેલા અડધાએ નથી કરી એમણે કરી નરક ની ધાર મહારાજને ખબર પડી હા તો નરક ને સ્વર્ગ બે વારું છે ત્યાં એમાં એક જણા પણ નરકમય ના કરી અને સ્વર્ગમય ના કરી મહારાજ કે તારે નરકમય નહીં જવું સ્વર્ગમય નહીં જવું તાર જવું હે કઈ કે મહારાજ કહું તા કે બોલો હું ઘેરથી નીકળ્યો મારા ઘરવાળીએ એવું કહ્યું કે જેવા જાવ છો એવા સીધા ઘેર આવજો કે મારે તો સ્વર્ગમય જવું નરકમય નહીં સીધા ઘેર જવું છે કે હું કઈ ના આવ્યો છું કે મારું હારું વાતે સાચી નહીં અંબાલા બોલો એક બેન ના ઘર વાળા પાણી માંગ્યું તે પેલા બોને ના આલ્યું બોલો હવે માથાકૂટ કેટલી હતી અંબાલા એ પેલા મય ઘરમાં બેઠા બેઠા ટીવી જોતો હતો અને આવો બહાર ઉભેલો હવે મોટલું બેના વચ્ચે પેલા ઉઠીને આવે અને આવો મહીથી મહી જાય આટલું મોટલું વચ્ચે બેના વચ્ચે વચતું આ પેલો બહાર ઉભો કે પાણી લાવી જોઈ જરી હોમું જ ના જોયું પછી બૂમ પાડી કે સંભળાતું નહીં પાણી લાય તોય ના ઉઠ્યો ટીવી ચેનલો બદલ્યો પછી પેલો અકરાઈને બોલ્યો અને અંબાલા આ કેવું છે કે ભાઈ આપણે થાક્યા પાક્યા હોય ને આપણો ઘરવાળો પાણી આલે ને અડધો થાક તો અહીંયા જ ઉતરી જાય ખરેખર તમને મને અનુભવ છે એટલે કહો અને એમાં વગર માગે હાલે તો મહારાજ બહુ મજા આવે આમ ખુશ થાય કે ના થાય અને એ પાલો પાણી પીવા હાથું મહારાજ વીઘો મેલ્યો હે ખરેખર આ એક જ દાડો ઘોડે બેહવા હાથું વીઘું મેલ્યું એક જ દાડાનો રાજા થાય હવે અને પછી 12 મહિના પીલા તોડે એ ઘોડાના વસૂલ કરવા હાથું એટલે જો તમારે એક પીલા ના તોડવા હે ઘોડાની ગુલામી ના કરી હોય એક જ દાડો હાચવી લો બેહવાનું નહીં આપણે ઘોડા ઉપર પારકા ઘોડા રાખે આપણે હાથ એટલે આયા હેવાયા બેહવાથી તો રાજા થવાતું હતો એવા મના લાલ્યા ના ફેરવા એટલે ફરો આપણે ચકડીએ એટલે પેલો બંધ કર પાણી માંગ્યું ના આલ્યું પછી પેલો અકરાઈને બોલ્યો સંભળાતું નહીં પાલો પાણી લાય પેલો મહી રહે કે છે તારા ભાજી ત્યાં છે કે છે લઈને પી લે ને મોટલું આઘું છે પેલો કે આટલું બધું ખર્ચા કર્યા અમની હાથું આટલી બધી મહેનતો કરવાની આટલું બધું કરવાનું તોય કે હારો પાલો પાણી પાવા તૈયાર ને બાઈક બોયણામાં પડ્યું તું લેન નાઠો હાઈવે રોડે ચડ્યો છેલ્લી સ્પીડ મૂકી દીધી લે જા અને સામે મોટું જીસીબી આવતું જોણીને ઠોક્યું મય પેલું એની સ્પીડમાં આવે આ એની સ્પીડમાં જાય બે ઠોકાયું પેલો ઊંચો પડ્યો ઉછર્યો પડ્યો ન્યાચે પતિજી રોમ બોલો ભાઈ રોમ પેલા ટીવી જોતો તો એમને કોકે કહ્યું કે તમારા ઘરવાળાને એક્સિડન્ટ થયો અને પતી ગયા તે રિમોટ કંટ્રોલ ટીવી નું નાખી દીધું અને દોટ મેલી ઘણા ખરા ગરમ ઊંધા નિયમ છે ઘણા ખરા ગરમ ઊંધા નિયમ છે ટીવી નો રિમોટ કંટ્રોલ એમના હાથમાં હોય અને ઘરનું રિમોટ કંટ્રોલ પિયર પડ્યું હોય આવું પાછું હું હલવાયો ને અમે પિયર ના એટલે તો અહીં ચેનલો બદલાતી હોય આપણી દીકરી પરણીની સાસરે જાય એટલે ઘડીએ ઘડીએ ફોન નહીં કરવાનો આ બહુ શીખવા જેવું છે અને ફોનમાં એવું નહીં પૂછવાનું તારે હાહુ શું કહેતી હતી કે ખરી ચમ હા કહેવા જેવું ના કે અને હાહુ કકરાટ કરતી હોય તો હવે ઘરવાળાને ફરિયાદ નહીં કરવાની કેમ કે જે હાહુ કકરાટ કરે છે કકરાટ જે વહુ વેઠે એને હાહુ થવાનો દાઢો આવે
આ હાહુ વહુને હાહુ બનતો શીખવાડે છે. આ નેહાર છે એક. જો હાહુ બનતો ના આવડ્યું